જુઓ, ઓલા કે ને કે ધીરી બાપુડિયા, જી આપણે રાજનીતિમાં એટલા માટે કૃપાલસિંહ નથી આવવું કે કોઈ એક ક્ષેત્રમાં ફિક્સ થઈને તમે બાકીના ક્ષેત્રોને સુધારવાની તક અત્યારે આપણને આ મીડિયાને કારણે મળી છે ને. સુધારવાની આપણે કીધું કે આપણે કોઈ મોટો અહમ કે ઈગો નથી, પણ અત્યારે કોઈ પક્ષમાં નહીં હોવાને કારણે અને મીડિયામાં હોવાને કારણે આપણે દરેકને કહી તો શકીએ ને ભાઈ આ તમારી ભૂલ છે. જી ઓલું યસ શું થાય, તમે કોઈ એક પક્ષમાં જોઈન્ટ થાવ અથવા અપક્ષ ધારો ને, બે ઘડી માની લો પોલિટિક્સમાં તમે આવો તો તમને લોકો નિષ્પક્ષ ન માને. રાઈટ કોઈ પણ સ્વાભાવિક છે. હું કોંગ્રેસમાં હોઉં તો મને ભાજપ વાળા નિષ્પક્ષ ન માને, આમ આદમીમાં હોઉં તો બે ન માને, ભાજપમાં હોઉં તો આ બે ન માને, કાંઈક તો ડખો થવાનો. બિલકુલ એના કરતા બેટર વે કૃપાલસિંહ, આપણને ઈશ્વરે દીધું બરાબર જ છે. હું તો એમ કહું, મને કોઈ પૂછે તમારો કયો પક્ષ છે, મેં કીધું હું તો છું જ ઉમેદવાર. તો કે શેના ઉમેદવાર છો? મેં મારો પક્ષ છે. કયો પક્ષ છે? આ પ્રજાનો પક્ષ છે, જનતાનો. જનતા ઈચ્છે ત્યાં સુધી એનો પક્ષ છે. અને વગર ઉમેદવાર થઈએ, ચૂંટણી લડે, તમે ધારાસભ્ય જેવું નથી, સમાજને કઈ કહી તો શકીએ છીએ. તો એમાં ધારાસભ્ય એટલે બીજું શું, મોટિવેશનલ સ્પીકર્સ બધા હોય, શું હોય છે? સારા સારા લોકો જે વક્તા હોય, સમાજનું જીવન ધોરણ નથી સુધારતા. એમાં આપણી કોશિશ એવી હોય છે કે કડવી છતાં સાચી વાત હોય, જનતાને કેવી, એને કોઈને ગમે ન ગમે પછીની વાત છે, પણ પ્રજાને, જે ભોળી પ્રજા, નિર્દોષ પ્રજા છે, જે બિલકુલ શોષિત પીડિત છે, એના હિતની વાત હોય તો આપણે કરવી. એટલે આ મુવમેન્ટ જે કૃપાલસિંહ આપણે 1.5-2 વર્ષથી ચલાવી છે,